શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભેજ અને ગરમીથી લોકો પરેશાન છે. ઘરમાં ચાલતો પંખો પણ બરાબર કામ કરી રહ્યો નથી. સામાન્ય રીતે જો પંખો હવા ઉત્પન્ન કરતું નથી તો તે સાફ થતાં જ હવાની ગતિ નોંધપાત્ર રીતે વધી જાય છે. પરંતુ ઘણી વખત તમામ પ્રયત્નો છતાં તેને ઠીક કરવું અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં અહીં જણાવી રહ્યા છીએ કે તમે ઇલેક્ટ્રિશિયનને પૈસા ચૂકવ્યા વિના તેને ઘરે જાતે ઠીક કરી શકો છો. આ કામ ખૂબ જ સરળ છે અને આમ કરવાથી પંખાની સ્પીડ 10 ગણી વધારી શકાય છે. તો ચાલો જાણીએ કે તમે જાતે પંખાને કેવી રીતે રિપેર કરી શકો છો. પંખાની સ્પીડ વધારવા માટે કરો આ 4 કામ. તેલ ઉમેરો. જો પંખાની ગતિ ધીમી હોય તો પંખાને કાળજીપૂર્વક નીચે કરો અને તેના બેરિંગ્સમાં થોડું મશીન તેલ રેડો. આ બેરિંગ્સનું લ્યુબ્રિકેશન જાળવી રાખશે, જેનાથી પંખો ઝડપથી ફરશે. બ્લેડ સાફ કરો. પંખાના બ્લેડ પર ધૂળ અને ગંદકી એકઠી થાય છે, જેના કારણે પવનની ગતિ ઓછી થાય છે. જો તમે પીલો કવરની મદદથી નિયમિતપણે બ્લેડ સાફ કરશો તો તે સ્વચ્છ રહેશે અને હવા પણ સારી રહેશે. બ્લેડના આકાર પર ધ્યાન આપો. જો પંખાની બ્લેડ સંતુલિત ન હોય અથવા નમેલી હોય અથવા ખોટી રીતે ઇન્સ્ટોલ કરેલી હોય તો તે હવા પૂરી પાડતી નથી. તેથી જુઓ કે બ્લેડ અસંતુલિત નથી. જો આવું થાય તો પંખાની હવાની દિશા અને ગતિ પ્રભાવિત થઈ શકે છે. તેથી બ્લેડને સીધા અને સંતુલિત રાખો. કન્ડેન્સર તપાસો. જો પંખામાંથી હવા ન આવતી હોય તો પણ તમારે તેનું કન્ડેન્સર તપાસવું જોઈએ. જો તે ક્ષતિગ્રસ્ત છે તો તેને બદલવું જરૂરી રહેશે. તમે તેને બજારમાંથી ખરીદીને લગાવો. પંખામાંથી હવા નવા પંખા જેવી બની જશે.